નમસ્કાર દર્શક મિત્રો, મેનેજમેન્ટ ગુરુ સાથે હું રોનક મોઠવાડિયા. મેનેજમેન્ટ ગુરુ એટલે એવો કાર્યક્રમ કે જેમાં બિઝનેસને લગતી તમામ માહિતીઓ આપણે સરળ શબ્દોમાં મળે અને ખાસ કરીને એક સફળ બિઝનેસ માટે શું ટિપ્સ હોય, એક સફળ બિઝનેસનો શું ગુરુ મંત્ર હોય, એ તમામ માહિતીઓની ચર્ચા કરતા હોઈએ છીએ. ઘણી વખત તમે જોયું હશે કે ધંધાર્થીઓ અથવા તો કોઈ યુવાન મનમાં એવો વિચાર લઈને ધંધો તો શરૂ કરી દે, પરંતુ સફળતા નથી મળતી અને સફળતા મળે તો એ જાજુ સમય ટકતી નથી. એના જવાબદાર ઘણા કારણો હોય છે, એની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. અને આજે એક એ મુદ્દાની ચર્ચા કરવી છે, અને મુદ્દો છે તમારી નમ્રતા. નમ્રતા સ્વભાવમાં હોય, તમારો સ્વભાવ કેવો છે એના પર તમારો ધંધો નિર્ભર છે. સાથે તમારી સાદગી. સાદગી આમ તો ઘણી વખત તમે જોયું હશે કે કરોડોપતિ અથવા તો એક ખૂબ મોટો બિઝનેસ ધરાવતો વ્યક્તિ પણ તમે એની બાજુમાં બેસો તો લાગે નહીં કે તેનામાં કોઈ પણ પ્રકારનું ઘમંડ છે, એટીટ્યુડ છે. એ પણ એક સફળ બિઝનેસનું મંત્ર છે. આજે આ મંત્રને સમજવું છે અને તેના પાછળના કારણો જાણવા છે કે જો મારામાં આ વસ્તુ નથી તો એ વસ્તુ હું કઈ રીતે લાવી શકું, અને જો મારો ધંધો નબળો છે તો મજબૂત બનાવવા, મારા કર્મચારીઓ સાથે સારો સંબંધ બનાવવા હું શું કરી શકું. આ મુદ્દા પર આજે મેનેજમેન્ટ ગુરુ પાસેથી ગુરુ મંત્ર લેવા છે, તમામ જાણકારીઓ પણ લેવી છે. બિઝનેસને લગતા તમામ મંત્રો જાણવા હોય, અંદરની વાતો જાણવી હોય તો એક નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે. એટલા માટે આપણી સાથે જોડાયા છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ. ભાવેશભાઈ, હવે આજે સાદગી અને નમ્રતાની વાત કરવી છે. શરૂઆતમાં તો એ જ સમજાવી દો કે બિઝનેસનો જે જાણકાર વ્યક્તિ છે, ધંધો કરતો વ્યક્તિ છે, તેમાં સાદગી અને નમ્રતા એટલે શું? સાદગી અને નમ્રતા એટલે તમે બહુ સરસ કીધું હતું કે જે માણસમાં ધંધો કરવાની આવડત હોય અને જો એને સફળતા મળી હોય અને જો સફળતા પચાવી શકે તો ઓટોમેટિક એનામાં નમ્રતા આવી જાય છે. મેં ઘણા એન્ટરપ્રેનર્સ જોયા છે કે નાની અમથી સફળતામાં પણ એમનો ઈગો અને એટીટ્યૂડ બહુ વધી જાય છે. એટલે આવા એન્ટરપ્રેનર્સ એ નાનકડી દુકાન હોય કે મોટો ઉદ્યોગપતિ હોય, જો તમે સફળતાને ડાયજેસ્ટ નહીં કરી શકો, સફળતાને પચાવી નહીં શકો અને જો તમે છકી જશો તો તમારો બિઝનેસ લાંબો સમય સુધી નહીં ચાલે. એટલે સાદગી અને નમ્રતા જો તમે શીખી ન ગયા હો તો તમારે શીખવું પડશે. કારણ કે બિઝનેસ ચલાવવો એ એક દિવસનું કામ નથી, 365 દિવસનું કામ છે. અને તમારી ચેલેન્જીસ ઇન્ટરનલ હશે એટલી એક્સટર્નલ હશે. તમે લોકો જોડે કેવી રીતે વાત કરો છો, એમને કેવી રીતે તમે રાખો છો, એમની જોડે તમે કેવી રીતે ડીલિંગ કરો છો, તમારી વાતચીતની કળામાં શું સાદગી દેખાય છે, તમારા ચહેરા પર સ્માઇલ છે. આજે સવારે જ એક એન્ટરપ્રેનરને મળવાનું થયું અને મેં એમને પૂછ્યું કે કેવું ચાલે છે, તો એમની જોડે આખું લિસ્ટ હતું કમ્પ્લેનિંગનું કે મારે આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે. હવે જ્યારે તમે એન્ટરપ્રેનર છો તો એક વસ્તુ બહુ ચોક્કસ આજે કહું કે બિઝનેસમાં છે ને ફરિયાદ ન કરી શકાય. બિઝનેસ ચલાવવો સરળ બી છે ને મુશ્કેલ છે, એ તમારા એપ્રોચ ઉપર આધાર રાખે છે. અને તમારું માઇન્ડસેટ એઝ એ એન્ટરપ્રેનર તરીકે તમારું માઇન્ડસેટ કેવું છે ને એના ઉપર તમારી સફળતાનો મહત્ત્વનો આધાર રહેલો છે. એટલે તમે તમારા કસ્ટમર્સ જોડે કેવી રીતે વાત કરો છો એ જ રીતે તમે તમારા એમ્પ્લોઈઝ જોડે વાત કરો છો. એટલે તમારી વાતચીતની કળા, નમ્રતા, સાદગી, તમારો વ્યવહાર તમારા બધા જ સ્ટેક હોલ્ડર જોડે, એ પછી ઇન્વેસ્ટર હોય કે કસ્ટમર હોય, એમ્પ્લોઈઝ હોય કે વેન્ડર હોય, બધા જોડે એક જ હોવું જોઈએ. સાદગીને જો તમે ઘરેણું બનાવશો તમારું, તો તમારી સફળતાને 4 ચાંદ લાગી જશે, એમાં કોઈ બેમત નથી. જી બિલકુલ ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે સાદગીની વાત કરી, નમ્રતા અને સાદગી બંને સાથે હોય તો જ ટકે. તો એનું મહત્વ કેટલું છે કે જો સફળ થવું હોય તો સાદગી અને નમ્રતા કેટલી જરૂરી, અને ટીમ પર શું અસર કરે? સફળતા અને નમ્રતા અથવા તો સફળતા અને સાદગી એ બંને એકબીજાના પર્યાય છે. હવે નમ્રતા અને સાદગી એટલે શું? નમ્રતા અને સાદગી એટલે કે તમારા વ્યવહારમાં તમે એક એટીટ્યૂડ ન બતાવો, તમે એક સરળતાથી વાત કરો. સાદગી એટલે હું કપડાની સાદગી નથી વાત કરતો, મનની સાદગીની વાત કરું છું. તમારું મન એકદમ ન્યુટ્રલ હોય, કોઈ પણ પ્રકારના બાયસ વિના તમે કોઈની જોડે ચર્ચા કરી શકો, કોઈ પણ પ્રકારનું અઝમ્પશન્સ તમે ન રાખો, તમને કોઈ મળવા આવે એની પહેલાં તમે કોઈ ધારણા ન ઊભી કરો.
એટલે તમે જ્યારે કોઈને પણ મળો ત્યારે તમે ન્યુટ્રલ હોય. ન્યુટ્રલ એટલે તમારું મન ચોખ્ખું હોય. કોઈ પણ પ્રકારના નેગેટિવ ઇમેજિનેશન અથવા તો નેગેટિવ એટીટ્યૂડ તમે ન રાખો. અને જ્યારે તમે બધાને મળો ત્યારે ઉમળકાથી મળો. એક જે માણસ તમને મળવા આવે છે એ કોઈ પણ હોય, પરંતુ તમારી એક સારી ઇમ્પ્રેશન લઈને જો જાય તો તમારું ધીરે ધીરે બ્રાન્ડિંગ વધતું જાય છે. હવે હું તમને કહીશ કે નમ્રતા અને સાદગી એ તમારા બિઝનેસને કેવી રીતે અસર કરી શકે. એવી રીતે અસર કરી શકે કે જે લોકો નમ્રતા ધારણ કરે છે એ લાંબા ગાળાના રેસના ઘોડા છે. અને તમે કસ્ટમર હોય કે વેન્ડર હો કે તમે એમ્પ્લોઈઝ હોય, તમને તમારો બોસ કે તમારો બિઝનેસ લીડર જો એટીટ્યૂડ બતાવશે તો કોઈને નહીં ગમે. જો તમારી ટીમ મેમ્બર પણ તમારી અંડરમાં કામ કરતો હોય અને તમે ઇન્સ્પાયર્ડ કરો, મોટિવેટ કરો, તમે એને એન્કરેજ કરો, તમે એનું સ્માઇલથી સ્વાગત કરશો તો દરેકને ગમશે. ઇવન તમારા ઘણા લોકો મેં જોયા છે કે કસ્ટમર જોડે એમનો ચહેરો અલગ, વેન્ડર્સ જોડે અલગ, કર્મચારીઓ જોડે અલગ અને પટ્ટાવાળા જોડે અલગ. એટલે જ્યારે તમે આટલા બધા ફેસીસ લોકો જોડે અલગ અલગ રીતે વર્તો છો એ તમને કોઈ દિવસ હેલ્પ નહીં કરે. તમારો ફેસ, તમારો વ્યવહાર, તમારી લાગણી, તમારો ટોન બધા માટે જ્યારે તમે નક્કી કરો કે એક જ હશે ત્યારે સમજવું લેવું તમારી સફળતા નક્કી છે. નમ્રતા અને સાદગી એ બિઝનેસમાં બહુ જરૂરી છે. જે લોકોનો એટીટ્યૂડ ન હોય, જે લોકો પોઝિટિવ હોય, જે લોકો ન્યુટ્રલ હોય, જે લોકો હંમેશા મારા જે પાર્ટનર્સ છે એનું હું સારું ઈચ્છીશ તો મારો ગ્રોથ થશે. અત્યારનો જમાનો કેવો છે કે તમે કમ્યુનિકેશન, કોઓર્ડિનેશન અને કોલોબરેશન આ 3 સીનો જો તમે અપનાવશો તો તમારા બિઝનેસમાં ગ્રોથ થશે. કમ્યુનિકેશન એટલે તમારી વાતચીતની કળા, નમ્રતા અને સાદગી. કોઓર્ડિનેશન તમારો વ્યવહાર અને કોલોબરેશન તમે તમારા એક્સટર્નલ કે ઇન્ટરનલ સ્ટેક હોલ્ડર્સ જોડે કેવી રીતે કોલોબરેશન કરીને આગળ વધો છો એ પ્રમાણે તમારો બિઝનેસનો વિકાસ થશે. જી બિલકુલ ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે વિશ્વાસની વાત આવે તો આમ તો કહેવામાં આવે છે કે વિશ્વાસ પર આખી દુનિયા ટકેલી છે અને ધંધામાં આ બાબત સૌથી વધુ લાગુ પડે કે જો વિશ્વાસ હોય તો ધંધો લાંબો ચાલે, બાકી તો એમની કોઈ આયુષ્ય હોતું નથી. હવે વિચાર એવો આવે કે જો નમ્રતા અને સાદગી કોઈ વ્યક્તિમાં હોય, એ વ્યક્તિ ધરાવતો હોય તો લોકો તેના પર વધુ વિશ્વાસ કરે, અને જો વિશ્વાસ કરે છે તો કેમ? ચોક્કસ 2 એક્ઝામ્પલ છે. એક તો રતન ટાટાનું એક્ઝામ્પલ છે, એટલે એમની સાદગીથી લોકો બહુ ઇમ્પ્રેસ હતા. અને બીજું ધીરુભાઈ અંબાણી જે રિલાયન્સનો ફાઉન્ડેશન એમને જે નાખ્યો છે ને, મોટામાં મોટું કારણ એમની સાદગી છે. એ દરેક માણસને ખભા પર હાથ મૂકીને વાત કરતા. હવે આનો અર્થ શું થયો? જ્યારે તમે લોકોને લાગણી સાથે જોડો છો તો એ પછી તમારો એમ્પ્લોય હોય કે તમારા કસ્ટમર હોય, જ્યારે તમે સાદગીને અપનાવો છો ત્યારે સમજી લો કે લોકો તમારા થઈ જશે. લોકો તમારા થશે એટલે તમારા કસ્ટમર્સ બી તમારા થશે. તમારા કર્મચારીઓની ફોજ જો તમારી પોતાની કંપની છે એ રીતે કામ કરશે તો કસ્ટમર તો આવશે જ. એટલે હું ઘણી વખત કહું છું કે એમ્પ્લોઈઝ ફર્સ્ટ, કસ્ટમર સેકન્ડ. એમ્પ્લોઈઝ જો તમારા ઓનર તરીકે કામ કરશે તો કસ્ટમરને તો લઈ જ આવશે. એટલે જ્યારે તમે સાદગી અને નમ્રતા ધારણ કરો છો ત્યારે એક વિશ્વાસ ઊભો થાય છે. તમારા કસ્ટમર હોય, વેન્ડર હોય, સપ્લાયર હોય, બેંક હોય, તમારી વાત કરવાની કળા, તમારી વાતચીતની સ્ટાઇલ, તમારી જે સાદગી છે, તમારા વિચારોમાં જે નમ્રતા છે એનાથી એ લોકોને એક સારું પોઝિટિવ સિગ્નલ મળે છે. તમારી એક છબી પોઝિટિવ બને છે અને લોકો તમને વિશ્વાસ કરવા માગે છે. હું આડંબરની વાત નથી કરતો અત્યારે. તમારા મન ચોખ્ખું હોવું જોઈએ. તમારું મન ક્યારે ચોખ્ખું હશે? જ્યારે તમારા વિચારો ચોખ્ખા હશે. એટલે તમારા વિચારોમાં સંપૂર્ણપણે ચોખ્ખાઈ, તમારી મનની સાદગી તમારા વ્યવહારમાં દેખાવી જોઈએ, તો જ લોકો તમારી ઉપર વિશ્વાસ કરશે. જી બિલકુલ ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે કોઈ વ્યક્તિ નોકરી કરે અથવા તો ધંધો કરે, તેના પર જો સફળ થાય અથવા તો નિષ્ફળ થાય તેના ઉપર સૌથી એનું માઇન્ડસેટ વધારે કામ કરતું હોય. ચોક્કસ. અને જો ધંધો સફળ કરવો હોય તો એક ગ્રોથ માઇન્ડસેટ એટલે કે વિકસતો માઇન્ડસેટ, એ કોઈ પરિસ્થિતિને અપનાવી પણ શકે અને કોઈ પરિસ્થિતિને ત્યજી પણ શકે. આવું માઇન્ડસેટ હોવો જોઈએ ને. ગ્રોથ માઇન્ડસેટ વિકસાવવા એક બિઝનેસ લીડરે શું કરવું જોઈએ? બહુ સરસ પોઈન્ટ કર્યો કે જ્યારે તમારું માઇન્ડસેટ જો પોઝિટિવ હશે અથવા તો પ્રોડક્ટિવ હશે ને તો ગમે તેટલી ચેલેન્જીસ આવશે પણ તમે એનો સામનો કરી શકશો. પહેલાં એવું કહેવાતું કે જ્યારે તમે પોતાનો બિઝનેસ હેન્ડલ કરો છો ને ત્યારે બહારની દુનિયા એટલે કે એક્સટર્નલ ફેક્ટર્સ તમારામાં દર 4 થી 5 વર્ષે તમને કંઈ અસર કરતા હતા. પરંતુ હવે અત્યારના બદલાતા સંજોગોમાં ગ્લોબલ કોમ્પિટિશનમાં એ જે સમયગાળો 4-5 વર્ષનો હતો ને અત્યારે 9 મહિના થઈ ગયો છે. એટલે ક્યારે શું બદલાય એ નક્કી નથી. એટલે તમે જ્યારે ઈગોમાં આવી જાઓ કે ના મારે તો હવે કોઈની જરૂર નથી તો સમજી લેવું કે તમારા પતનના દિવસો ચાલુ થઈ ગયા છે. જ્યારે તમારે સફળતા મળે ને, વધુ સફળતા મળે ત્યારે જ વધારે નમ્ર થવાની જરૂર છે. જ્યારે તમારી સફળતાનો પારો એકદમ ઉપર હોય અને તમે જો પોલાઇટનેસ અને જો
નમ્રતા બતાવશો તો તમારું રિયલ પર્સનાલિટી બહાર આવશે. પરંતુ થોડી સફળતાથી જો તમે તમારામાં ઈગો, એટીટ્યૂડ, તમારા માણસો જોડે તમે એકદમ બહુ ખરાબ વ્યવહાર કરશો, તમારા વેન્ડર્સને તમે મળશો નહીં, લોકોને બેસાડી રાખશો, લોકોની લાઈન તમને મળવા માટે લાંબી રહેશે ને, તો આ દિવસો તમારા લાંબા નહીં ચાલે. જેટલા તમે સફળ થશો એટલા તમારે નમ્રતા વધુ ધારણ કરવી પડશે. એટલે જ હું ઘણા લોકોને કહું છું કે માણસ જ્યારે મોટો હોય ને ત્યારે નમ્ર બની જાય છે. ઘણા નાના એન્ટરપ્રનર્સ થોડા બિઝનેસમાં એમને ગ્રોથ મળે કે થોડી સફળતા મળે ને ત્યારે એમની બોલવાની સ્ટાઇલ, ભાઈ હું કહું તો એમ જ થાય, અત્યારે તો મારું ચાલશે, મારું ઓર્ગેનાઇઝેશનમાં હું કહું ને એમ જ થઈ જાય, આવું બધું બોલનારા એન્ટરપ્રનર્સ છે ને લાંબો સમય ટકી નથી શકતા. મારું ઓર્ગેનાઇઝેશન નહીં, આપણું ઓર્ગેનાઇઝેશન છે, મારો વિકાસ નહીં પરંતુ આપણા વિકાસ. આવા શબ્દો જ્યારે એન્ટરપ્રનર બોલે ત્યારે સમજવું કે એ નમ્રતા અને સાદગીના પગલે છે. એટલે જ્યારે તમે બધાને કોર્ડિનેશન, એટલે કે તમે બધા સ્ટેક હોલ્ડરને તમારા જ્યારે પાર્ટનર ગણશો, એ પાર્ટનર તમે એમને રિયલ પાર્ટનર તરીકે ગણો છો એ તમને કેવી રીતે ખબર પડશે? જ્યારે સામેવાળી વ્યક્તિ તમારી સાદગી, તમારી નમ્રતા, તમારો વ્યવહાર, તમારું જે બોલવાની જે એમને જોડે જે કળા છે, તમારું જે વાતચીતનો જે ટોન છે એના પરથી જ નક્કી કરશે કે તમે કેવા વ્યક્તિ છો. એટલે તમારા બોલવા પર, તમારા વિચારો પર, તમારી સ્ટાઇલ પર તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે. અને મેં જેમ કહ્યું તેમ તમે જેમ મોટા થશો તેમ તમારે વધુ ને વધુ નમ્ર થવું પડશે. તો જ તમે આ મોટાઈ છે ને લાંબા સમય સુધી જાળવી રાખશો અને વધુ ને વધુ ગ્રો કરશો. જી બિલકુલ ભવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે સવાલ એવું પણ થાય કે જો મારું વર્તન સારું નથી તો મને સામેવાળો વ્યક્તિ બોલાવવાનો નથી, અને જો એ વર્તન સુધારવું હોય તો મારી જાતમાં મારે બદલાવ કરવા પડે. તો એક બિઝનેસ ઓનર શું કદાચ વર્તન સારું છે કે નથી, તો એ સુધારવું કઈ રીતે, અથવા તો કેવું વર્તન હોવું જોઈએ આપના મતે? આનો એક જ ઉપાય છે, કોઈની જોડે કંઈ છે ને લેવાની વૃત્તિ ન રાખવી, આપવાની વૃત્તિ રાખવી. દરેક બિઝનેસ એન્ટરપ્રનર માટે એક જ આ સફળતાનો ગુરુ મંત્ર છે. તમારે કંઈ આપવાનું જ છે, તમારે કંઈ લેવાનું જ નથી. જે દિવસે તમે આપવાનો ભાવ ધારણ કરશો ને તમને 10 ટાઈમ્સ આવશે. એટલે જ્યારે તમે કોઈ એમ્પ્લોઈઝ જોડે પણ વાત કરો છો, તમારા કસ્ટમર જોડે વાત કરો છો, ઇવન તમારી નાનકડી દુકાન છે અને તમને કસ્ટમર કંઈ શું લેવા આવે છે, ત્યારે હું મારી પ્રોડક્ટ આને વેચી નાખું અને હું પૈસા લઉં એવો ભાવ નહીં, પરંતુ એ જે કસ્ટમર આવ્યો છે એને હું કંઈક વેલ્યુ એડેડ પ્રોડક્ટ આપું, એની જિંદગીમાં કંઈ બદલાવ આવે એ પ્રકારના કંઈક એને હું કંઈ સ્કીમ આપું અને એ કસ્ટમર જોડે હું લાગણીથી જોડાઉં. આવો જો તમારો ભાવ હશે ને તો એ કસ્ટમર એક વખત નહીં 10 વખત આવશે. એટલે બિઝનેસ એન્ટરપ્રનરે જો વિશ્વાસ જાળવી રાખવો હોય અથવા વિશ્વાસમાં ગ્રોથ કરવો હોય તો આપવાની ભાવના રાખવી પડશે. આ એક બહુ સરસ સિમ્પલ મંત્ર છે. જે લોકોએ આને અપનાવ્યો છે એમને સફળતા મળી જ છે. એટલે જ્યારે તમારામાં આપવાની લાગણી હશે ત્યારે તમારો વિકાસ થશે જ. હવે આના માટે છે ને વિશાળ હૃદય હોવું જરૂરી છે. નાની વૃત્તિ અથવા તો નેરો માઇન્ડ જે લોકો રાખે છે ને એ લોકો એક સ્ટેજ પર આવીને અટકી જાય છે, કારણ કે એમને લેવાની વૃત્તિ હોય છે. એમનું સવારથી માઇન્ડ ચાલે છે કે કોના જોડેથી હું શું લઈ લઉં. હવે આવી જ્યારે તમારું માઇન્ડસેટ હશે ને ત્યારે તમે નાના જ રહેશો, તમને આગળ આવતા તમે આગળ તો આવશો જ નહીં. અને પરંતુ જ્યારે તમારી આપવાની વૃત્તિ હશે ને ત્યારે તમને પોતાને પણ ખબર નહીં પડે ને તમારો વિકાસ વધતો જશે. જી બિલકુલ ભવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. વર્તન એક ખૂબ મહત્વનું છે. ઘણી વખત આપણે સામાન્ય ઉદાહરણ તરીકે પણ જોઈએ કે કોઈ દુકાનદાર આપણી સાથે એ પ્રકારનું વર્તન ન કરે તો ફરી વખત એ વસ્તુ ખરીદવાનું આપણે પણ મન ન થતું હોય, અને આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું. હવે નમ્ર વ્યક્તિ વધુ પડતો નમ્ર બને તોય તકલીફ પડે, તો નમ્રતા અને દ્રઢતા આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું? કારણ કે જો વધુ પડતો ઠંડો વ્યક્તિ હશે તો તેમની સાથે ઘણા એવા વ્યક્તિઓ છે કે જે ભેદભાવવાળી વર્તન કરશે અથવા તો સફળ નહીં થવા દે. તો દ્રઢતા પણ જરૂરી છે, તો સંતુલનનું શું કરવું? હવે નમ્રતા અને દ્રઢતા જે તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો, એમાં બહુ મોટો ફરક છે. નમ્રતા એટલે તમારો વ્યવહાર, દ્રઢતા એટલે શું? ડિટર્મિનેશન, કે તમને બહુ ખ્યાલ જ છે, તમે બહુ ક્લિયર છો, તમારો ગોલ બહુ ક્લિયર છે કે આ તો મારે કરવાનું જ છે. હવે જ્યારે તમે ડિટર્મિનેશન કે બહુ ક્લેરિટી ઓફ ગોલ રાખો છો ને ત્યારે તમારે થોડા કઠિન નિર્ણયો પણ લેવા પડે. પરંતુ નમ્રતા એક અલગ વસ્તુ છે. જ્યારે તમે ઇવન હું એક્ઝામ્પલ આપું કે જો તમારે કોઈ કર્મચારીને તમારી કંપનીમાંથી કાઢી મૂકવો છે તો પણ જો તમે એને નમ્રતાથી વાત કરશો ને તો એ કર્મચારી એક સારા હસતા મુખે તમારી કંપનીમાંથી નીકળશે. પરંતુ જો તો તમે એકદમ તમારો એટીટ્યુડ એવો હશે કે તમે ચાલ બહાર નીકળી જાય, મારી કંપની છે, હું ટર્મિનેટ કરું છું, તો એ તમારો ઈગો બતાવે છે. એટલે જ્યારે તમે દ્રઢતાની વાત કરો છો એ તમારી રોલ ક્લેરિટી છે, તમારો ગોલ છે. અને કોઈક વખત દ્રઢતા
માં તમારે એ અચીવ કરવા માટે કોઈ વખત તમારે હાર્ડ બનવું પડે, પરંતુ એનો અર્થ નથી કે તમે નમ્ર નહીં રહો. તમારા ગોલમાં તમે ક્લેરિટી રાખો, તમારે શું અચીવ કરવાનું છે તમને ખબર હોવું જોઈએ, પરંતુ એ સારા કમ્યુનિકેશનથી, સારા કમ્યુનિકેશન ટોનથી સામેવાળા માણસને વિશ્વાસ અપાવીને તમે એને લાગણી સાથે જોડીને પણ આ કરી શકો છો. એટલે નમ્રતા અને દઢતા બંને જુદી છે, એકબીજાથી અલગ છે, પરંતુ જો બંનેનો સમન્વય થાય તો એ સક્સેસની નિશાની છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી ભાવેશભાઈ. હવે સવાલ એવો પણ થાય કે નમ્રતા અને દ્રઢતા આ બંને તમે જે રીતે સમજાવ્યું કે સંતુલન જરૂરી છે. હવે સફળ બિઝનેસ, ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે સફળ બિઝનેસ લઈને બેઠા છે, લોકો માટે એક ઇન્સ્પિરેશન છે, ઉદાહરણ તરીકે પણ ઊભા છે. હવે ખાસ એક આપ પણ ઉદાહરણ દર્શક મિત્રોને આપો કે જેના કારણે સમજાય કે નમ્રતા અને સાદગી શા માટે જરૂરી. એવું કોઈ એક્ઝામ્પલ, ઉદાહરણ કે જે વ્યક્તિ આપણે જીવનમાં ઉતારી શકીએ, તેને જોઈને કંઈક શીખી શકીએ. જીવનમાં તમે બહુ બધા માણસોને મળતા હો, તમે દિવસમાં એકાદ માણસને તો મળતા જ હશો જે એકદમ પોલાઇટ હોય, નમ્ર હોય. તમે એને મળો ને તો તમને પોઝિટિવિટી આવે. એટલે આવા માણસો છે જ. આખું વર્લ્ડ 80-20ના પ્રિન્સિપલ ઉપર ચાલે છે. એટલે 20 માણસો તો છે જ આવા 100માંથી. એટલે તમારી નજર આવા માણસોને ઓળખવાની અને પારખવાની છે. આવા માણસો તમે જેટલું નેટવર્કિંગ કરશો એટલો જ તમારો વિકાસ થશે. કોર્પોરેટ જગતમાં તો બહુ જ એક્ઝામ્પલ છે. આપણે ગુજરાતમાં ગૌતમ અદાણીનું એક્ઝામ્પલ છે. કેટલો નમ્ર વ્યવહાર છે એમનો. મોટામાં મોટા એન્ટરપ્રનર છે, પણ કેટલો નમ્ર વ્યવહાર. ગુજરાતીઓની એક ખાસિયત છે કે ધંધો સરસ કરશે અને નમ્રતા પણ રાખશે. પરંતુ મેં ઘણા એન્ટરપ્રનર બી એવા જોયા છે કે એમને થોડી સફળતાથી છકી જાય છે. એટલે આ બહુ થીન લાઈન છે. એટલે હું જે કહેવા માગું છું કે જેમ જેમ તમે વિકાસ કરો તેમ નમ્રતા વધુ ધારણ કરો. તમારી નમ્રતા અને તમારી સાદગી એ તમારા ધંધા અથવા તો તમારો જે બિઝનેસ છે એમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુટર છે. આ વાત દરેકે સમજવાની જરૂર છે. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે કેડિલા ફાર્માના ચેરમેન શ્રી ઇન્દ્રવર્ધન મોદી જોડે મેં બહુ લાંબો ટાઈમ કામ કર્યું. એટલા સરળ માણસ, એટલી ક્લેરિટી. એ કેન્ટીનમાં જમવા જાય ને તો એમ્પ્લોઈઝ જો પોતાની પ્લેટ લઈને ઊભા હોતા તો ત્યાં ઊભા રહેતા હતા. એટલે તમે જુઓ આ માણસની સાદગી કેટલી છે. હવે એટલે જ એ માણસ આટલા મોટા છે. ભારતમાં દવા ઉદ્યોગની સ્થાપના કરનાર ઇન્દ્રવર્ધન મોદી જ્યારે જમવા જાય ત્યારે કેન્ટીનમાં સામાન્ય કર્મચારીઓની જોડે ઊભા રહીને એ જમતા હતા. એટલે આ એક એવું એક્ઝામ્પલ છે કે કર્મચારીઓને પણ એવું લાગે કે ભાઈ શેઠ, કંપનીના ચેરમેન ઓફ ધી કંપની આપણી જોડે ઊભા રહીને હું જે જમું છું એ જ ખાય છે. એટલે કેટલું સરસ એક્ઝામ્પલ છે. આ એક પ્રકારનો એક મેસેજ છે કર્મચારીઓને કે ભાઈ આપણે બધા એક જ છીએ. એટલે જ્યારે તમે એન્ટરપ્રનર હો, તમે બિઝનેસ લીડર હો, ત્યારે તમે જો આવી સિસ્ટમને ફોલો કરશો તો લોકોને તમારે પછી કામ કરવા માટે કહેવું જ નહીં પડે. લોકો પોતે એવું સમજશે કે આ મારી કંપની છે. એટલે નમ્રતા તો ખરેખર બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે તમારા સક્સેસ માટે. જી બિલકુલ. હવે ભાવેશભાઈ, આપણે ખૂબ સરસ વાત કરીને એ ઉદાહરણો પણ જોયા અને નમ્રતા કેટલી જરૂરી એ પણ આપણે વાત કરી. હવે સવાલ એવો પણ થાય કે જો સંગઠનનો લીડર છે, વ્યક્તિ છે, એની પાસે નમ્રતા નથી, સાદગી નથી, તો કેવી નકારાત્મક અસર પડે? કારણ કે નકારાત્મક અસર પડવાની છે, ચોક્કસ છે, પરંતુ એને ઓળખવી કઈ રીતે, કેવી હોઈ શકે? એટલે નોર્મલી છે ને, જે માણસ નેગેટિવ વાઇબ્સ આપતો હશે ને, તમને એના ટોન પરથી જ ખબર પડી જશે. તમે ઘણી વખત અનુભવ્યું હશે કે તમે કોઈને મળો ને ત્યારે તમને સારી ફિલિંગ ના આવે. કેમ? કારણ કે એને આજુબાજુ એવા ઓરા જ ઊભા કર્યા હોય, નેગેટિવ ઓરા, કે તમને પોતાને યુ આર નોટ કમ્ફર્ટેબલ. જ્યારે ઘણા માણસોને તમને મળવાનું મન થાય, તમે એમ જે વાત કરવાનું મન થાય. જ્યારે ઘણા માણસોથી તમને કંઈ પણ કારણ વગર તમને ઇરિટેશન થયા કરે. કેમ? એણે એવો નેગેટિવ ઓરા ઊભો કર્યો છે. અરે જ્યારે તમે કોઈ સંસ્થા ચલાવતા હો, તમારું પોતાનું ઓર્ગેનાઇઝેશન હોય કે તમે નાનકડા દુકાનદાર પણ હોય, જો તમે ચહેરા પર સ્માઇલ રાખશો ને તો ઓટોમેટિક બધા ઓરા જતા રહેશે, નેગેટિવ ઓરા. એટલે જે લોકો સ્માઇલ કરતા નથી ને એ લોકોથી બહુ ચેતવું. હું ઘણા લોકોને કહું છું કે દરેક એન્ટરપ્રનરે સ્માઇલ તો કરવું જ જોઈએ. તમારો સ્માઇલ 90% તમારા પ્રોબ્લેમને દૂર કરી નાખે છે. ઇવન તમે કર્મચારી હોય, તમારા કામમાં તમારું જે એટીટ્યૂડ છે ને એ તમારા સ્માઇલથી દેખાડશે. જો તમે હસતા મોટે સ્માઇલ રાખીને કામ કરશો ને તો તમારી પ્રોડક્ટિવિટી 10 ટાઈમ્સ વધી જશે. પરંતુ જો તમે સોગ્યું મોઢું રાખીને હું કોઈ જોડે વાત નહીં કરું, હું મારા પોતાના જ કામમાં રચો પચો રહીશ, હું મારું પોતાનું એકલાનું જ કામ કરીશ, મારે કોલોબરેશનની જરૂર નથી, આવો વ્યવહાર રાખશો તો તમે સારા કર્મચારી પણ નહીં બની શકો. એટલે સ્માઇલ એ તમારા જિંદગીનું મહત્ત્વનું અંગ છે. તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં જ્યારે તમે સ્માઇલને વિયર કરશો, એટલે કે તમે સ્માઇલ સાથે રહેશો,
તો તમે કોઈ પણ ફિલ્ડમાં તમને સક્સેસ અપાવશે અને લોકોને પણ છે ને સ્માઇલવાળા વ્યક્તિઓ વધારે ગમે છે. સોગ્યું મોઢું રાખનાર જોડે કોઈ વાત કરવા માગતું નથી કે તમે એમ્પ્લોય હો કે તમે એન્ટરપ્રનર હો. એટલે તમારી પર્સનાલિટીમાં ચાર્મિંગ, તમારો ચહેરો એકદમ સ્માઇલિંગવાળો, તમારામાં પોઝિટિવ વાઇબ્સ સ્માઇલથી ઊભી થશે. એટલે જ્યારે તમે સાદગી, નમ્રતા, તમારા ચહેરા પર સ્માઇલિંગ ફેસ, તમને કોની તાકાત છે તમને આગળ વધતા રોકી શકશે. પરંતુ આ બધું કરવા માટે તમારા વિચારો તમારા પોઝિટિવ હોવા જોઈએ. તમારા જો વિચારો નેગેટિવ હશે ને તો આમાંથી 3માંથી એક પણ વસ્તુ નહીં થાય. જો નમ્રતામાં રહેવું હશે, તમારા વિચારોમાં સાદગી લાવવી પડશે, તમારા વિચારોમાં પોઝિટિવિટી લાવવી પડશે. એટલે સારા વિચારો તમને સારું બોલવાની પ્રેરણા આપતા હોય છે. એટલે જ્યારે તમે હંમેશા પોઝિટિવ વિચારો ને ત્યારે બધું જ સારું થાય છે. એટલે તમારા વિચારો બહુ મહત્ત્વના છે. તમે કેવું જુઓ છો, કોની જોડે વાત કરો છો, કેવી રીતે તમે એને, તમારો ટોન શું છે, એ બધું જ તમારા વિચારો પર આધારિત છે. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે કોઈ સંસ્થા સફળ થાય તો અંદરનું વાતાવરણ પણ જવાબદાર હોય. ઘણી વખત એવી સંસ્થાઓ પણ મેં જોઈ છે કે જ્યાંથી કર્મચારી નીકળે પછી ત્યાં જવાનું એને મન ન થાય. એનું એક કારણ છે એ સંસ્થાનું લીડર અથવા તો એ સંસ્થાના એ વાતાવરણ. તો સારો સ્વભાવ હોય પરંતુ અંદરનું વાતાવરણ ખરાબ હોય તો એ સ્વભાવ બગડે, એ ચોક્કસ છે. તો વાતાવરણ કેવું રાખવું જોઈએ ને સુધારવા શું કરવું? બહુ સરસ વાત છે. કારણ કે જ્યારે પણ તમે કર્મચારી એક કંપનીમાં જોડાય ને તો કંપનીની પોતાની શાખ અને કંપનીના પોતાના નામના લીધે જોડાતો હોય છે. પરંતુ જ્યારે કર્મચારી છોડે ત્યારે 90% છે ને એ ઓફિસ પોલિટિક્સ, એના બોસના વ્યવહારથી માણસ નોકરી છોડતો હોય છે. સેલેરીથી કંપની છોડનાર કર્મચારીઓની સંખ્યા 10%થી વધારે નથી. આ બહુ સાયન્ટિફિક સર્વેના આંકડા છે. એટલે જ્યારે તમે તમારી કંપનીમાં સારું કલ્ચર રાખો, અથવા તો તમારો જે ઇમિડિયેટ બોસ છે તમારી જોડે કેવો વ્યવહાર કરે છે, તમને કેવા એન્કરેજ કરે છે, તમને કેવી રીતે રાખે છે, જો તમને સારી રીતે રાખશે તો તમે થોડા પૈસા માટે કોઈ દિવસે કંપની નહીં છોડો. પરંતુ જ્યારે તમારો બોસ અથવા તો તમારો જે લીડર છે એ તમને આખો દિવસ તમને બેડ ટોનમાં વાત કરે, તમારું વારે ઘડે ઇન્સલ્ટ કરે, તમને એક સારું એન્વાયરમેન્ટ ન આપે, પછી કર્મચારીઓ શું વાત કરે કે આ કંપનીમાં કલ્ચર બરાબર નથી. કલ્ચર કોણ બનાવે છે? લીડર જ બનાવે છે. એટલે જ્યારે એ કલ્ચરની શરૂઆત એન્ટરપ્રનરથી થાય કે જ્યારે તમારો એન્ટરપ્રનર લોકોને સારા ટોનમાં વાત કરે, નમ્રતા ધારણ કરતો હોય અને એન્શ્યોર કરે કે જેટલા માણસો ડિપાર્ટમેન્ટ હેડ તરીકે કામ કરે છે એ લોકો પણ એ જ કલ્ચરને ફોલો કરે ને, તો પછી એ કલ્ચર ધીરે ધીરે નીચે આવે જ છે. પરંતુ જો સંસ્થાનો જે બોસ છે એ જ પોતે બહુ ઈગો અને એટીટ્યૂડથી વાત કરતો હોય ને તો એને પછી એના ડિપાર્ટમેન્ટ હેડ ફોલો કરતા જ હોય છે. એટલે સંસ્થાના બોસ ઉપર કર્મચારીની સ્ટેબિલિટી અને કંપનીના કલ્ચરનો બહુ જ મોટો ફાળો હોય છે. એટલે સંસ્થાનો બોસ જો સારો તો કંપનીનું કલ્ચર સારું, કંપનીનું કલ્ચર સારું તો કંપનીમાં કર્મચારીઓની સ્ટેબિલિટી લાંબા ગાળે સુધી ટકી રહેતી હોય છે. જી બિલકુલ. હવે ભાવેશભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. હવે અમારા દર્શક મિત્રોને આપનું ખાસ મેનેજમેન્ટ ગુરુનો ગુરુ મંત્ર પણ આપી દેજો. હું છે ને બિઝનેસમાં જો તમારે નમ્રતા કેળવવી હોય ને, હું આ કેળવવી શબ્દ વાપરું છું, તો તમારે આ 3 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. એક, તમારા વિચારો કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ હોવા જોઈએ. બીજું, તમે જ્યારે બિઝનેસ કરવા બેઠા છો ને ત્યારે તમને ચેલેન્જ તો આવશે જ, રોજે રોજ ચેલેન્જ આવશે. કોઈ પણ ચેલેન્જ આવે ને ત્યારે તમે 5 મિનિટ ખાલી સ્માઇલ કરો, ઓટોમેટિક તમને રસ્તો સૂચશે અને એ જે અવરોધ તમને દેખાશે છે ને એ તમને ઓપોર્ચ્યુનિટીમાં તમને કન્વર્ટ થઈ જશે. અને ત્રીજું, સદા હસતા રહો, લોકો જોડે સારો વ્યવહાર રાખો તો લોકો તમારી જોડે સારો વ્યવહાર રાખશે. આટલું 3 વસ્તુ યાદ રાખશો ને તો તમને સફળ બનતા કોઈ રોકી નહીં શકે. જી બિલકુલ. ભાવેશભાઈ, અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી આ મુદ્દાને લઈ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ તો સાદગી અને નમ્રતાનો ગુરુ મંત્ર. ફરી એક નવા એપિસોડમાં મળીશું અને જાણીશું એક નવો મુદ્દો કે જે બિઝનેસને સફળ બનાવશે, તમારી જાતને સફળ બનાવશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.